હું આપની એક નાની દીકરી તરીકે વિનંતી કરું છું કે આપણા ભાઈઓ વચ્ચે કોઈ મનદુખ હોય તો નાના મોટા સમજીને માફ કરી દેવા અને માં ચામુંડાના ચરણોમાં એ પ્રાર્થના કે આપણા ગામને આવી રીતે અખંડ એકતા જળવાઈ રહે। આપણું ગામ એ ઐતિહાસિક ગામ છે, મોખલા દાદાનું ગામ છે। મને ગર્વ છે કે હું ખતેપર ગામની દીકરી છું। આપણા ગામના મારાથી વડીલો આજીવિકા છે અને આપણા ગામનું ગર્વ છે। જેવા દેશ માટે લડે છે તેઓ હાલમાં પોતાની રજા ઉપર હતા। તે પોતાની રજા અધૂરી મૂકીને તો આપણા દેશ માટે, આપણી દેશની રક્ષા માટે વહી ગયા, પાછા નોકરી પર ગયા। એ જવાનો માટે આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી દઈએ। એ જવાનોની માં ચામુંડા રક્ષા કરે। જય માતાજી, જય રાજપૂતાના। खूब सरस દીકરીમાં બોલ્યા। આપણા જવાનોની રક્ષા કરે માતાજી, એને બળ આપે અને આપણા જે વિધર્મીઓ જે છે, જે આપણા દેશ ઉપર પ્રહારો કરી રહ્યા છે, એ વિધર્મીઓને માતાજી સદાયને માટે દૂર કરે એવી મા ચામુંડાને પ્રાર્થના કરી આપણે સૌ। એમાં કઈ ભૂલ હોય તો માફ કરજો। જો આ મુશ્કેલીના સમયમાં પણ ગ્રામજનોએ ખૂબ જ સારી રીતે આયોજન કર્યું છે। કાલ રાત્રે ચામુંડાની કૃપાથી વરસાદ ન આવ્યો તે માટે રાસ દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક લોકોએ ખૂબ આનંદ મેળવ્યો। આજે આપણો પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો અને છેલ્લો દિવસ છે, તો દરેક મહેમાનોને હું વિનંતી કરું છું કે દરેક મહેમાનોને જવાનું નથી। આજ સાંજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, તો વિનંતી છે કે સૌએ રોકાવાનું છે। 2-3 વર્ષથી ગ્રામજનો ખૂબ જ મહેનત કરતા હતા, તે માટે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ છે। ચામુંડાની કૃપાથી આવી મુશ્કેલીઓમાં પણ આ કાર્ય સરસ રીતે પૂર્ણ થશે। જય માતાજી, બોલે ચામુંડા। ચાલો ભાઈ યજમાનો, ચાલો ભાઈ યજમાનો, એક 11 વાગે